हाय फ्रेंड्स, हूँ भरत अखाणी, आइकॉन एंजीनियरिंग क्लास आंबावड़ी। आज આપણે ઓપ્ટિક્સ એટલે કે ફિઝિક્સમાં જે ડીડી સેટમાં ઓપ્ટિક્સનું ચેપ્ટર આવે છે ને ડિપ્લોમા ફિઝિક્સમાં પણ ઓપ્ટિક્સનું ચેપ્ટર આવે છે, જે ઓપ્ટિક્સ વિશે આજે સમજીશું। કાલે વેવ મોશન વિશે આપણે જોયું હતું, આજે ઓપ્ટિક્સ વિશે સમજીશું। તો ઓપ્ટિક્સની જે ક્રિયાઓ છે, ફિનોમિના છે, એક તો રિફ્રેક્શન છે, રિફ્લેક્શન છે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન છે, એના વિશે સ્ટડી કરીશું। અને સ્પેશિયલ આપણે લેસર રે વિશે સ્ટડી કરીશું અને પછી એના આપણે એમસીક્યુ આજે જોઈશું। તો ચલો ચાલુ કરીએ। આપણે જો પહેલાં તો આપણે રિફ્લેક્શન ઓફ લાઇટ વિશે સમજીએ કે રિફ્લેક્શન ઓફ લાઇટ શું છે। તો જ્યારે એક જ મીડિયમમાં, ધારો કે આ એરમાંથી આ ઇન્સિડન્ટ રે, એક રે છે એ આપણે લાઇટનું રે છે એ અહીંયા ઇન્સિડન્ટ થાય છે। ઇન્સિડન્ટ થયા પછી આ સરફેસ ઉપરથી એ જ મીડિયમમાં પાછું ફરે, એ જ મીડિયમમાં જો પાછું ફરે તો એને રિફ્લેક્શન ઓફ લાઇટ કહેવાય, દેટ ઇઝ ધ રિફ્લેક્શન। આને રિફ્લેક્શન કહેવાય। એટલે કે આ એરમાંથી આ મિરર સરફેસ છે, આ ઓપેક સરફેસ હોય, આ સરફેસ ઓપેક હોય, અપારદર્શક। તો અહીંથી જ્યારે રે અહીંયા ઇન્સિડન્ટ થાય એટલે કે રે પાછું ફરે, અને પાછું ફરવાની ક્રિયા છે આપણી જે એની ફિનોમિના છે, એ ફિનોમિનાને રિફ્લેક્શન ઓફ લાઇટ કહેવાય। હવે જો અહીંયા આપણે એક નોર્મલ જ્યાં ઇન્સિડન્ટ થાય છે એ જગ્યા ઉપર, ધારો કે અહીંયા ઇન્સિડન્ટ થાય છે, તો ઇન્સિડન્ટ થાય છે ત્યાં એક નોર્મલ ડ્રો કરીએ। નોર્મલ એટલે જે સરફેસ છે આપણી, સરફેસને પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ એને નોર્મલ કહીશું। તો નોર્મલ ડ્રો કરીએ તો નોર્મલ સાથેનો જે એંગલ બનાવે, આ નોર્મલ સાથે જે એંગલ બનાવે ઇન્સિડન્ટ રે, એને ઇન્સિડન્ટ એંગલ કહેવાય થીટા આઈ। થીટા આઈ ઇઝ ધ ઇન્સિડન્ટ એંગલ। અને જ્યારે એ રિફ્લેક્ટ થઈને જ્યારે પાછું જાય મીડિયમમાં, ત્યારે એ જે અહીંયા એંગલ બનાવે નોર્મલ સાથે એને રિફ્લેક્ટેડ એંગલ, રિફ્લેક્શન એંગલ કહીશું, થીટા આર કહીશું। હવે જો રિફ્રેક્શનની આપણે પ્રક્રિયા સમજીએ તો રિફ્રેક્શનની અંદર જ્યારે કોઈ રેરર મીડિયમમાંથી અથવા તો ડેન્સર મીડિયમમાંથી રેરરમાં, અથવા તો રેરરમાંથી ડેન્સર મીડિયમમાં, રેરરમાંથી ડેન્સરમાં અથવા ડેન્સરમાંથી અહીંયા રેરરમાં જ્યારે રે જાય ત્યારે એ હંમેશા એ રિફ્રેક્ટ થાય, એટલે કે એની જે પાથ છે, પાથમાં બેન્ડ થઈ જાય, પાથ બેન્ડ થઈ જાય, એને રિફ્રેક્શન કહેવાય। તો જો અહીંયા એક ઇન્સિડન્સ રે છે આપણું, એ આ ધારો કે ગ્લાસનો ક્યુબ છે, આ એક ગ્લાસનો ક્યુબ છે, એના પર અહીંયા ઇન્સિડન્ટ રે પડે છે। હવે એ ઇન્સિડન્ટ રે પડ્યા પછી ધારો કે આ રે આમ આવ્યું, તો એકચ્યુઅલી આ મેં ડોટેડ દોર્યું છે એ જ લાઇનમાં એ આગળ જવું જોઈએ, કારણ કે આપણું લાઇટનું રે સ્ટ્રેટ લાઇનમાં જવું જોઈએ, આપણે જાણીએ છીએ। લાઇટનું રે આ ડાયરેક્શનમાં જવું જોઈએ, જો આ ડાયરેક્શનમાં જવું જોઈએ, એની જગ્યાએ આમ બેન્ડ થઈ જાય છે, એટલે કે નોર્મલ તરફ બેન્ડ થઈ જાય છે। નોર્મલ તરફ બેન્ડ થઈ જશે એટલે કે આને રિફ્રેક્શન ઓફ લાઇટ કહેવાય। હવે જ્યારે એ જ રે પાછું ગ્લાસમાંથી એરમાં, એટલે કે ડેન્સમાંથી રેરરમાં જ્યારે પાછું આવશે ત્યારે એ નોર્મલથી દૂર બેન્ડ થશે, નોર્મલથી દૂર। કારણ કે જુઓ અહીંયા જો ધારો કે આ રે આપણે ગણીએ, એને જો ઇન્સિડન્ટ ગણીએ આ સરફેસ માટે, આ સરફેસ આપણે 1-1 નામ આપીએ, આ સરફેસ 1-1 છે આપણી, અને આ 2-2 સરફેસ। તો જ્યારે 1-1 સરફેસ ઉપર જ્યારે પડ્યું રેઝ, ઇન્સિડન્ટ થયું, ત્યારે રેરરમાંથી ડેન્સરમાં ગયું, કારણ કે અહીંયા એર છે, અહીંયા એરનું મીડિયમ છે, અને અહીંયા ગ્લાસ મીડિયમ છે, આ ગ્લાસ છે। તો એરમાંથી ગ્લાસમાં, એટલે કે રેરરમાંથી ડેન્સરમાં ગયું, તો એ નોર્મલ તરફ બેન્ડ થયું। જ્યારે રેરરમાંથી ડેન્સર તરફ જાય એટલે કે એ રે છે એ નોર્મલ તરફ બેન્ડ થાય, એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્ટ મોટો હોય એંગલ ઓફ રિફ્રેક્શન કરતાં। તો આ કન્ડિશનમાં 1-1 કન્ડિશનમાં જોઈએ આપણે કે જ્યારે એ 1-1 જે સરફેસ છે એમાં એ રેરર ટુ ડેન્સર ગયું છે, એટલે કે જાડા માધ્યમમાંથી પાતળા માધ્યમમાંથી જાડા માધ્યમમાં ગયું, તો એ નોર્મલ તરફ બેન્ડ થાય છે, અને નોર્મલ તરફ બેન્ડ થાય તો એનો જે ઇન્સિડન્ટ એંગલ છે એ મોટો હોય રિફ્રેક્શન એંગલ કરતાં। પણ આપણે સરફેસ 2-2 ગણીએ, ધારો કે એ પછી બહાર નીકળશે અહીંથી, તો બહાર નીકળશે એટલે કે પાછું ડેન્સરમાંથી રેરરમાં આવશે, એટલે ઊંધું થશે।
રિવર્સ થશે. તો ડેન્સરમાંથી રેર આવશે તો આ જો ઇન્સિડન્ટ એંગલ છે અહીંયા તમે ઇન્સિડન્ટ ગણો, આર એને હવે ઇન્સિડન્ટ રે ગણીએ અને આ એનું રિફ્રેક્ટેડ રે થશે. તો ઇન્સિડન્ટ એંગલ છે નાનો છે, તો જ્યારે ટુ સરફેસ ઉપર જોઈએ તો ટુ સરફેસ છે એ ડેન્સ ટુ રેરર છે. તો ડેન્સ ટુ રેરર હોય તો થીટા આઈ એટલે ઇન્સિડન્ટ એંગલ ઇઝ લેસ દેન રિફ્રેક્ટેડ એંગલ. તો રિફ્રેક્શન એંગલ મોટો હશે. તો અહીંયા રિફ્રેક્શન એંગલ મોટો હશે. તો જુઓ ઓરિજિનલ જે આ રે હતું એની જે ખરેખર આ જે ડોટેડ લાઇન ડ્રો કરી છે એની ડાયરેક્શનમાં જવું જોઈતું હતું, પણ અહીંથી ગયું અહીંયા બેન્ડ થયું, પાછું બેન્ડ થયું. તો પાછું બેન્ડ થયું તો એના એ મીડિયમમાં આવી ગયું, તો અહીંયા એ પેરેલલ થઈ જશે પાછું. જે ઓરિજિનલ રેનું જે આપણે દોરીથી એની જે લાઇન ડ્રો કરી હતી કે આ લાઇનમાં જવું જોઈએ એ જ લાઇનમાં જશે, પણ એ પેરેલલ થઈ જશે એને. પણ પહેલાં એ બેન્ડ થશે નોર્મલ તરફ અને પછી નોર્મલથી દૂર થશે. એટલે નોર્મલ તરફ બેન્ડ થાય પહેલાં, એટલે કે જ્યારે રેરર ટુ ડેન્સર જશે તો નોર્મલ તરફ બેન્ડ થાય અને ડેન્સર ટુ રેરર જાય તો નોર્મલથી દૂર બેન્ડ થાય. તો આ બેન્ડ થવાની જે લાઇટના રેને બેન્ડ થવાની જે પ્રક્રિયા છે એને આપણે રિફ્રેક્શન ઓફ લાઇટ કહીએ છીએ. હવે આપણે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની વાત કરીએ. પહેલાં આપણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સની વાત કરી લઈએ. તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું કહેવાય? તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સને મ્યુ કહેવાય અથવા તો ન્યુ કહેવાય, મ્યુ અથવા ન્યુ કહેવાય. તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન આઈ અપોન આર. જે આપણો ઇન્સિડન્ટ એંગલ છે એ આઈ છે અને જે રિફ્રેક્ટિવ એંગલ છે રિફ્રેક્ટિવ એંગલ છે એને સાઇન આર એંગલ કહેવાય. તો જુઓ આપણે જેમ અહીંયા એક હું ફરીવાર સરફેસ ડ્રો કરું, આ તમારું ઇન્સિડન્ટ રે છે, આ નોર્મલ છે અને એકચ્યુઅલી આ ડાયરેક્શનમાં જવું જોઈએ. આપણી 1-1 સરફેસ હતી, આ ઉપર એર છે, નીચે મીડિયમ ગ્લાસ છે. તો જો આમ જવું જોઈતું હતું એની જગ્યાએ આ નોર્મલ છે એની તરફ બેન્ડ થઈ ગયું. એટલે કે અહીંયા જે એંગલ છે ઇન્સિડન્ટ એંગલ છે અને અહીંયા જે રિફ્રેક્ટિવ એંગલ છે. તો આનો જે રિફ્રેક્ટિવ એંગલ છે એને આઈ કહીએ, આ એંગલને આઈ કહીશું અને આને આર કહીશું, થીટા ના કહીએ આઈ આર. તો સાઇન ઓફ ધીસ, આ એંગલનો સાઇન અને આ એંગલના સાઇનના રેશિયોને એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કહેવાય. આ બે મીડિયમ વચ્ચે, આ બે મીડિયમ હંમેશા રિલેટિવ હોય. એર અને ગ્લાસ વચ્ચેનો લખતા હોઈએ તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1-2 એટલે કે આ 1 મીડિયમ અને આ 2 મીડિયમ હોય તો 1-2 લખાય, એટલે કે મ્યુ 1-2 એટલે કે એક નંબરના મીડિયમમાંથી 2 નંબરના. પણ જ્યારે આપણે 2-2 સરફેસ લીધી હતી ધારો કે, તો એ સરફેસની અંદર એ 1-2 તો 2-1 ગયું, તો હવે મ્યુ તમારો 2-1 લખાય. એટલે કે જ્યારે તમે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શોધો તો એ 2-1 લખાય અને પેલું 1-2 લખાય. તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇઝ અ રેશિયો ઓફ સાઇન ઓફ ઇન્સિડન્ટ રે એંગલ અને સાઇન ઓફ રિફ્રેક્ટિવ એંગલ. તો આને સ્નેલ લો કહેવામાં આવે છે. સ્નેલે સુધેલો લો છે, સ્નેલે બનાવેલો છે એટલે સ્નેલ લો કહેવામાં આવે છે. હવે જોઈએ, જો આપણે જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ લાઇટની વેલોસિટી એ મીડિયમમાં કેટલી છે એના પર ડિપેન્ડ કરશે. લાઇટની વેલોસિટી કેટલી છે એના પર ડિપેન્ડ કરશે. એટલે કે આપણો જો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે, આપણે જો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મ્યુ કહીએ અથવા તો ન્યુ પણ કહેવાય, ન્યુ 2-1 ધારો કે બીજા મીડિયમમાંથી પહેલા મીડિયમમાં આવે છે તો, અથવા તો એને કહેવાય ન્યુ 2-1. ધારો કે ન્યુ 2-1 કહો, મ્યુ અને ન્યુ બંને શબ્દ વપરાય છે. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે કે એ તમારું સાઇન આઈ અપોન આર થાય, સાઇન આઈ અપોન સાઇન આર થાય. હવે જો આ રેશિયો જે છે એટલે કે આપણે એનો જો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જોઈએ 2-1 રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જોઈએ તો એને વેલોસિટીના રેફરન્સમાં જોઈએ તો વેલોસિટી v અપોન વેલોસિટી 2 થાય. એટલે કે જો અહીંયા 2 આગળ હોય તો એ નીચે આવશે, 1 પાછળ છે ઉપર આવશે, એટલે કે જે પાછળ છે ઉપર આવશે અને એ વેલોસિટી પર ડિપેન્ડ કરશે. વેલોસિટી જે મીડિયમમાં લાઇટની વેલોસિટી છે એના પર એ ડિપેન્ડ કરશે. હવે આપણે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની વાત કરીએ. રિફ્લેક્શનની જો આપણે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન છે, નોટ રિફ્રેક્શન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. એકચ્યુઅલી લાઇટ એક જ મીડિયમમાંથી બીજા મીડિયમમાં જાય એટલે રિફ્રેક્ટ થાય,
પણ જો રિફ્લેક્ટના બદલે રિફ્લેક્ટ થાય તો એને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કહેવાય. ધારો કે અહીંયા આપણે એક જોઈએ કે આપણી પાસે એક ટેન્ક છે, આમાં આ એક ટેન્ક છે. એ ટેન્કમાં અહીંયા પાણી ભરેલું છે, વોટર છે. અહીંયા ધારો કે આ વોટર ભરેલું છે, પાણી છે, અને ઉપર એર છે. અહીંયા એર છે ધારો કે, અને અહીંયા વોટર છે. વોટર એટલે ડેન્સ મીડિયમ છે, આ ડેન્સ છે, અને આ લાઇટ મીડિયમ છે. લાઇટ એટલે રેરર. આ લાઇટ મીડિયમ છે. હવે જો આપણે આ એક સોર્સ ઓફ લાઇટ છે, ધેટ ઇઝ ધ સોર્સ ઓફ લાઇટ. આ સોર્સ ઓફ લાઇટમાંથી પહેલું રે આપણે આમ ગણીએ કે પહેલું રે અહીંયા ઇન્સિડન્ટ થયું આ સરફેસ ઉપર. આ જે સરફેસ છે તમારી, એ સરફેસ ઉપર ઇન્સિડન્ટ થાય અને એનું મીડિયમ બદલે છે. હવે મીડિયમ બદલે એટલે તમને ખબર છે કે જ્યારે આ ડેન્સર ટુ રેરરમાં જશે, આ ડેન્સ મીડિયમ છે ને એમાંથી રેરરમાં જશે એટલે નોર્મલથી દૂર જતું રહેશે. એટલે કે અહીંયા જે ઇન્સિડન્ટ એંગલ હશે, અહીંયા ઇન્સિડન્ટ એંગલ હશે એના કરતાં અહીંયા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એનો જે એંગલ છે એ મોટો હશે. એંગલ ઓફ રિફ્રેક્શન મોટો હશે. આનો જે આઈ હશે એના કરતાં આર મોટો હશે. એટલે કે આના કરતાં આ મોટો હશે. હવે બીજું એક રેની કલ્પના કરીએ કે આ આઈ વધારી દઈએ, આ I2 લઈએ કે ધારો કે બીજું રે આમ પડે છે, એ એક રે આમ ગયું ત્યારે એનો ઇન્સિડન્ટ એંગલ આ હતો અને રિફ્રેક્ટિવ એંગલ એનાથી મોટો હતો. રિફ્રેક્ટિવ એંગલ તો રિફ્રેક્ટિવ એંગલ એનાથી મોટો હતો કારણ કે વોટરમાંથી એરમાં જાય છે, ડેન્સર ટુ રેરમાં જાય છે, એટલે કે નોર્મલથી દૂર વળે. હવે જો અહીંયા એક બીજું રે લઈએ, આ એક સેકન્ડ રે છે આપણું. આ બીજા રેને જો અહીંયા ઇન્સિડન્ટ કરાવીએ, અહીંયા I2 મોટો છે, I1 કરતાં I2 મોટો છે. એટલે કે જે આ રિફ્રેક્ટિવ એંગલ છે એ મોટો થઈ જશે. પણ એક ઇન્સિડન્ટ એંગલ તમને એવો મળશે કે જ્યારે રિફ્રેક્ટિવ રે છે એ 90 ડિગ્રી પર બેન્ડ થઈ જશે. એટલે કે અહીંયા સપાટી ઉપર જ બેન્ડ થઈ જશે, સરફેસ ઉપર બેન્ડ થઈ જશે. તો આ જે પ્રક્રિયા થાય એ સીધું રે આના સપાટી પર જશે. હજી પણ આપણે ઇન્સિડન્ટ એંગલ વધારીએ અને હું I3 કહું, આ વધારી દીધો કારણ કે આમ રે જશે એટલે અહીંયા ઇન્સિડન્ટ એંગલ વધતો જાય છે. અહીંયા ઓછો હતો, અહીંયા પહેલું પડ્યું, અહીંયા નજીકમાં. જેમ દૂર જશે એમ ઇન્સિડન્ટ એંગલ વધતો જશે. તો ઇન્સિડન્ટ એંગલ જ્યારે વધશે ત્યારે હવે જે રે છે, આ રે હતું ત્યારે એ તમારું જે રિફ્રેક્ટિવ રે છે એ 90 ડિગ્રી પર બેન્ડ થઈ ગયું. અહીંયા જે 90 ડિગ્રી, કારણ કે આ રિફ્રેક્ટિવ રે છે એંગલ છે એ હંમેશા ઇન્સિડન્ટથી મોટો હોય. તો એક પરિસ્થિતિ એવી આવશે ઇન્સિડન્ટ એંગલ માટે કે જ્યારે રિફ્રેક્શન એંગલ છે એ 90 ડિગ્રી થઈ જશે. હવે જ્યારે એનાથી પણ વધારે આપણે ઇન્સિડન્ટ એંગલ આપીશું, રે તમે એનાથી વધારે ઇન્સિડન્ટ એંગલ ઉપર આપશો ત્યારે આ રિફ્રેક્ટેડ રે છે 90 ડિગ્રી કરતાં વધી જશે. એટલે કે જે રિફ્રેક્શન એંગલ છે એ 90 ડિગ્રી કરતાં પણ વધી ગયો. તો આવી કન્ડિશનમાં આ રિફ્રેક્ટિવ જે રે છે એ 90 કરતાં પણ વધી ગયો. એટલે કે તમારું રે છે પાછું એ જ મીડિયમમાં પાછું આવી ગયું. તમને ખબર છે કે સેમ મીડિયમમાં રે પાછું આવે તો એને આપણે શું કહીએ છીએ? રિફ્લેક્શન કહીએ છીએ, નોટ રિફ્રેક્શન. અહીંયા રિફ્રેક્શન થયું છે, અહીંયા રિફ્રેક્શન થયું છે, પણ અહીંયા રિફ્લેક્શન થઈ ગયું. તો આ એંગલ છે, તો આ એંગલ એવો મળ્યો કે જ્યાં તમારું રિફ્લેક્શન થઈ ગયું, રિફ્રેક્શનના બદલે રિફ્લેક્શન થઈ ગયું અને રે પાછું આવી ગયું. તો હવે જે એંગલ ઉપર, જે ઇન્સિડન્ટ એંગલ ઉપર તમને રિફ્રેક્શન એંગલ 90 ડિગ્રીનો મળે એને ક્રિટિકલ એંગલ કહેવાય. તો અહીંયા થીટા આપણો જે બને એ થીટાને ક્રિટિકલ એંગલ કહેવાય. તો થીટા સી કહેવાય એટલે ક્રિટિકલ કહેવાય. અને થીટા સીથી વધારે એંગલ આપો, અહીંયા થીટા સીથી એંગલ વધારે છે તો પછી તમારું ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઓફ લાઇટ થાય. ટોટલ ઇન્ટરનલ એટલે અંદર જ એક જ મીડિયમમાં રિફ્રેક્શન થવાના બદલે રિફ્લેક્શન થાય છે, રિફ્લેક્શન ઓફ લાઇટ. તો આ જે ફિનોમિના છે, તો આ ફિનોમિનાને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઓફ લાઇટ કહેવામાં આવે. અને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય એવી પ્રક્રિયાઓ આપણે જોઈએ છીએ કે આપણે મિરાજ બને છે. આપણે આપણે જોઈએ છીએ કે આપણે ડેઝર્ટની અંદર આપણને દૂર કંઈક મૃગજળ દેખાય, ગુજરાતીમાં મૃગજળ કહીએ, મિરાજ કહીએ ઇંગ્લિશમાં. તો મિરાજ જે દેખાય છે એ ડ્યુ ટુ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઓફ લાઇટ છે. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઓફ લાઇટના ઘણા બધા એવા ફિનોમિના છે. આપણે જોઈએ કે આપણે એક વસ્તુ જોઈ કે
જો ન્યુ આઈ એટલે કે ઇન્સિડન્ટ એંગલ ને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇન્ટુ સાઇન આઈ સાઇન થીટા આઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ ન્યુ આર એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ રિફ્રેક્ટિવ મીડિયમ ઇન્ટુ સાઇન થીટા આર આ થાય તમારું. હવે જુઓ સાઇન અહીંયા જો તમારું એક વસ્તુ લઈએ કે થીટા આર જે છે આપણે જોયું કે જ્યારે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ક્યારે ચાલુ થાય કે જ્યારે ક્રિટિકલ એંગલ ક્યારે બને, ઇન્સિડન્ટ એંગલ જે છે ક્રિટિકલ ક્યારે બને, ઇન્સિડન્ટ એંગલ ક્રિટિકલ ક્યારે બને કે રિફ્રેક્ટિવ એંગલ તમારો 90 ડિગ્રી હોય. તો આપણે આ સાઇન 90 લઈ લઈએ, તો સાઇન 90 લઈ લઈએ, એંગલ આપણો સાઇન 90 લઈ લઈએ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, તો 1 થઈ જાય, સાઇન 90 ની વેલ્યુ 1 થઈ જાય. એનો મતલબ ન્યુ આઈ સાઇન થીટા I1 આઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ ન્યુ આર થાય ઇન્ટુ 1 એટલે 1 નીકળી જાય. તો એનો મતલબ આને આપણે ઇન્સિડન્ટ એંગલ કહીશું. તો ઇન્સિડન્ટ એંગલ એટલે કે ન્યુ આઈ સાઇન થીટા ક્રિટિકલ થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ ન્યુ આર થાય. એનો મતલબ ક્રિટિકલ એંગલ કેટલો થાય, તો ક્રિટિકલ એંગલની ફોર્મ્યુલા બનાવીએ તો ક્રિટિકલ એંગલ ઇઝ ઇક્વલ ટુ આને આ બાજુ લઈ જઈએ તો એ થશે ન્યુ આર એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ જેમાં રિફ્રેક્શન થાય છે એ મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, ઇન્સિડન્ટ થાય છે તેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇન્ટુ સાઇન ઇનવર્સ થાય. તો થીટા સી ઇઝ ઇક્વલ ટુ જો આપણે થીટા સી લઈએ તો થીટા સી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ, સાઇનને આ બાજુ લઈ જઈએ, સાઇન ઇનવર્સ થઈ જશે ન્યુ આર અપોન ન્યુ આઈ. તો ધેટ ઇઝ ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ રિફ્રેક્ટિવ મીડિયમ, ઇન્સિડન્ટ મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, અને સાઇન ઇનવર્સ કરો એટલે તમને થીટા સીની વેલ્યુ મળે એટલે ક્રિટિકલ એંગલ મળે. તો બે મીડિયમનો જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય એનો રેશિયો કરો અને સાઇન ઇનવર્સ કરો તો તમને થીટા સી મળે એટલે કે ક્રિટિકલ એંગલ મળે. તો ક્રિટિકલ એંગલથી જ્યારે વધારે એંગલ હશે ત્યારે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થશે. એટલે કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઓફ લાઇટ TIR કહેવાય. તો TIR ક્યારે થાય કે જ્યારે ઇન્સિડન્ટ એંગલ ઇઝ ગ્રેટર ધેન થીટા સી એટલે ક્રિટિકલ એંગલ. આ ક્રિટિકલ એંગલ છે પણ ક્રિટિકલ એંગલથી પણ વધી જાય તમારો ઇન્સિડન્ટ એંગલ ત્યારે રિફ્રેક્શન થવાને બદલે રિફ્લેક્શન થાય. તો આ પ્રક્રિયાને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કહેવાય. હવે જુઓ આપણે લેસરની વાત કરીએ. લેસર LASER લેસર રેનો તમે ઉપયોગ કર્યો છે. લેસર આપણી નાની ગન આવે, લેસર ગનથી આપણે દૂર સુધી આપણે જોઈએ તો એનું સ્પોટ પડે, આપણે દૂર સુધી સ્પોટ પડે, આપણે લેસર જોઈએ છે. તો લેસર છે શું? લેસર લાઇટ એનું જો આપણે ફૂલ ફોર્મ જોઈએ તો લેસર L સ્ટેન્ડ ફોર લાઇટ, A સ્ટેન્ડ ફોર એમ્પ્લિફિકેશન, S stimulated, E that is emission, and R is the radiation. One type of radiation લાઇટ ના રેડિયેશન છે પણ કેવા છે? એમ્પ્લિફિકેશન એટલે એમ્પ્લિફાય કરેલા, એટલે કે એને સ્ટ્રેન્થ વધારેલા, એમ્પ્લિફાય કરેલા, સ્ટિમ્યુલેટ કરેલા, એમિશન એટલે ઓકવું, એટલે કે બહાર નીકળવું, ઓકવું, એવા જે રેડિયેશન છે એને કહેવાય લેસર. આપણે લેસર રેનો ઉપયોગ કરીએ છીએ. લેસર ગન આવે છે, લેસર ગનમાંથી આમ રે છોડીએ તો એક સ્પોટ બહુ દૂર સુધી, કિલોમીટરો સુધી દૂર ને દૂર એક સ્પોટ પડે તો એ જે લાઇટ છે એ લાઇટને આપણે લેસર કહીએ છીએ. તો લેસરનો મતલબ થાય લાઇટ એમ્પ્લિફિકેશન સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. ફરીવાર લાઇટ એમ્પ્લિફિકેશન સ્ટિમ્યુલેટેડ એમિશન રેડિયેશન. ખ્યાલ આવી ગયો ને ભાઈ? ચલો જો લાઇટ એમ્પ્લિફિકેશન સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. તો આ જે છે સ્ટિમ્યુલેટેડ છે, એમ્પ્લિફાઈડ કરેલા છે, સ્ટિમ્યુલેટ કરેલા છે, એમિશન છે રેડિયેશનનું.
તો આપણે લેસર વિશે જોઈએ થોડું. જો લેસરની પહેલાં તો પ્રોપર્ટી જોઈએ કે આપણે લેસર વિશે સમજીએ છીએ. LASER લેસર. તો લેસરની પહેલી પ્રોપર્ટી જોઈએ તો લેસરનું જે બીમ છે એકદમ પાવરફુલ હોય, ઇન્ટેન્સ હોય, કોહરન્ટ હોય અને ટ્રેમેન્ડસ સ્પીડ ધરાવતું હોય. પહેલું તો જે બીમ છે લેસરનું, લેસર બીમ છે એ પાવરફુલ, કારણ કે એની પાસે પાવર હોય, પોકેટ્સ ઓફ પાવર. તો પાવરફુલ હોય. બીજું ઇન્ટેન્સ હોય. જો ઇન્ટેન્સ પણ હોય, પછી કોહરન્ટ હોય. કોહરન્ટ હોય અને ટ્રેમેન્ડસ સ્પીડ હોય. એટલે કે પાવરફુલ હોય એટલે કે એની સાથે પાવર, એની પાસે પાવર સારો એવો હોય. ઇન્ટેન્સ હોય એટલે કે એક જ ડાયરેક્શનમાં જાય. કોહરન્ટ એટલે બધા ભેગા રહે. કોહરન્ટ ચોટીને, કારણ કે આપણે જે સામાન્ય લાઇટની વાત કરીએ છીએ જનરલ લાઇટ, તો જનરલ લાઇટ થોડોક આગળ ગયા પછી એ સ્પ્રેડ થઈ જાય. હંમેશા જોજો અહીંથી આપણે બીમ, આપણે એક ટોર્ચથી આમ બીમ પાડીએ તો આગળ જતાં બીમ મોટું થઈ જાય, એટલે કે મોટું તમને ડોટ્સ મળે. પણ જ્યારે લેસરનું ડોટ્સ એક જ મળે, નાનકડું જે છે એનો ક્રોસ સેક્શન એરિયા બદલાય જ નહીં. ક્રોસ સેક્શન એરિયા લગભગ કોન્સ્ટન્ટ રહે, એટલે એને કોહરન્ટ કહેવાય. એટલે કે એક ચોટેલું એકદમ કોહરન્ટ હોય. તો કોહરન્ટ અને ટ્રેમેન્ડસ સ્પીડ હોય, સ્પીડ પણ સારું હોય. બીજી લેસરની બીજી પ્રોપર્ટી જોઈએ તો એ હાઈલી ડાયરેક્શનલ છે. હાઈલી ડાયરેક્શનલનો મતલબ છે કે જે ડાયરેક્શનમાં એ મૂવ કરે એ ડાયરેક્શન હંમેશા પકડી રાખે છે, ક્યાંય ડાયવર્ટ નહીં થાય. એનું એક જ ડાયરેક્શનમાં એ મોશન કરશે, આગળ વધશે, એટલે પ્રોપોગેશન કરશે. તો પ્રોપોગેશન ઇઝ ઓલવેઝ હાઈલી ડાયરેક્શનલ. તો લેસરનું જે પ્રોપોગેશન છે એ હાઈલી ડાયરેક્શનલ હોય છે. ત્રીજી વસ્તુની વાત કરીએ તો પેરેલલ. હંમેશા બીમના બધા જ બીમ છે એ પેરેલલ હોય, હંમેશા પેરેલલ ચાલે. પછી ચોથી આપણે એની જો પ્રોપર્ટી જોઈએ તો પ્રોપોગેટ વિધાઉટ કોઈ પણ જાતનું વિધાઉટ એંગ્યુલર ડાયવર્જન્સ ન થાય. પ્રોપોગેટ વિધાઉટ એંગ્યુલર ડાયવર્જન્સ. કોઈ પણ જાતનું ડાયવર્જન્સ થયા વગર, એંગ્યુલર ડાયવર્જન્સ થયા વગર એ પ્રોપોગેટ કરે. એટલે કે ધારો કે અહીંથી આ જે સોર્સમાંથી નીકળ્યું લેસર રે, તો સીધું જશે, ક્યાંય પણ એંગ્યુલર ડાયવર્જન્સ નહીં થઈ જાય, કે આમ નહીં થઈ જાય, કે આમ એંગ્યુલર ડાયવર્જન્સ નહીં થઈ જાય, જે આપણી નોર્મલ લાઇટની અંદર થઈ શકે છે. એંગ્યુલર ડાયવર્જન્સ થઈ શકે છે. આમાં એંગ્યુલર ડાયવર્જન્સ થયા વિના એ પ્રોપોગેટ કરશે વિધાઉટ એની એંગ્યુલર ડાયવર્જન્સ. બીજું સ્ટ્રોંગ છે આ વેવ, કે એના ઘણા બધા ઉપયોગ થાય છે લેસરના ઉપયોગ તમારે કોઈ પણ મેટલને વેલ્ડિંગ કરવા માટે, મેટલને તોડવા માટે, આના માટે પણ થાય છે. એટલે કે સ્ટ્રોંગ છે, કોન્સન્ટ્રેટેડ છે. કોહરન્ટ છે એટલે કોન્સન્ટ્રેટેડ છે. લોટ્સ ઓફ એનર્જી, એની પાસે લોટ્સ ઓફ એનર્જી છે. એનર્જીના પોકેટ્સ હોય, એટલે લોટ્સ ઓફ ફોટોન્સ હોય. એની અંદર ફોટોન્સ છે એ એનર્જી પોકેટ્સ છે. તો એનર્જી પોકેટ્સ હોય. અને ખાસ અગત્યની બાબત એ છે કે એના જે ફોટોન્સ છે, ઓલ ફોટોન ઇન સેમ ફેઝ. ઓલ ફોટોન્સ ઇન સેમ ફેઝ. ફેઝ તમે સમજો છો તો એક જ ફેઝમાં બધા જ પ્રોટોન હોય. પ્રોટોનનો ફેઝ એક જ હોય. જ્યારે આપણી જે નોર્મલ લાઇટ છે એની અંદર પ્રોટોનના ફેઝ અલગ અલગ એંગલ ઉપર હોય. જ્યારે આપણે જોઈએ છીએ આપણું જે વેવ જાય, તો વેવના એંગલ હંમેશા પહેલાં બદલાતા રહે, એટલે કે દરેક ફોટોનના એંગલ બદલાતા રહે. આમાં જે ફોટોન્સ છે એ સેમ રે હોય. અને જ્યારે આપણે
લેસર બનાવીએ છીએ જનરલી રૂબીમાંથી બનાવીએ છીએ. રૂબી લેસર એ આપણે ખાસ ઉપયોગ કરીએ છીએ. ત્યારે રૂબીમાંથી જ્યારે લેસર બને ત્યારે પલ્સીસના ફોર્મમાં બને, પલ્સમાં. પણ જ્યારે ગેસ લેસરનો ઉપયોગ કરીએ, ગેસમાંથી જ્યારે લેસર આપણે ઉપયોગ બનાવીએ, લેસર ગેસમાંથી પણ આપણે લેસરનો બનાવીએ છીએ, તો ત્યારે એ કન્ટિન્યુઅસ હોય. આ ધ્યાન રાખજો. જ્યારે રૂબીમાંથી આપણે જે બનાવીએ ત્યારે પલ્સના સ્વરૂપો થોડા પલ્સના સ્વરૂપમાં હોય. જ્યારે અહીંયા ગેસ લેસર છે એ કન્ટિન્યુઅસ હોય. તો આ રીતે લેસરની આ ઓલ પ્રોપર્ટી છે, ધ્યાનમાં રાખવાની છે. આ બધું આપણા એમસીક્યુમાં પૂછાશે. આપણે નેક્સ્ટ છે આના એમસીક્યુ આપણે ચાલુ કરીએ છીએ. તો નેક્સ્ટ આપણે એમસીક્યુ લઈ લઈએ. ઓકે, ચાલો તો આપણે થોડાક છે ને એમસીક્યુ જોઈ લઈએ. આપણે ઓપ્ટિક્સના થોડા એમસીક્યુ જોઈ લઈએ. પહેલું તો એ કે એકોર્ડિંગ ટુ સ્નેલ લો, હમણાં આપણે જોયું સ્નેલ લો જોયો, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું થાય? સાઇન આઈ અપોન આર કોન્સ્ટન્ટ થાય, કે સાઇન આર અપોન આઈ કોન્સ્ટન્ટ થાય, કે સાઇન આઈ ઇન્ટુ સાઇન આર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ થાય, કે સાઇન આઈ પ્લસ સાઇન આર કોન્સ્ટન્ટ થાય? આમાંથી કયું ઓપ્શન આવે? આપણે જોયું હતું કે સાઇન આઈ અપોન આર કોન્સ્ટન્ટ થાય, એટલે કે આ તમારું ઓપ્શન સાચું છે. સાઇન આર અપોન આઈની ઇન્સિડન્ટ એંગલ અપોન રિફ્રેક્શન એંગલ, રિફ્રેક્શન અપોન ઇન્સિડન્ટ નહીં, ધીસ ઇઝ નોટ કરેક્ટ. કે મલ્ટિપ્લિકેશન ના થાય કે પ્લસ ના થાય. તો સિમ્પલ છે આ. એના પછીનો એક જોઈ લઈએ, એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધી ગ્લાસ એન્ડ ડાયમંડ. ગ્લાસ અને ડાયમંડનો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો? 0.52. ગ્લાસનો 0.52 અને ડાયમંડનો 1.42. ના, કારણ કે ગ્લાસનો છે 1.52, યાદ રાખજો. ગ્લાસનો 1.52 અને એરનો આપણે 1 લઈએ છીએ, એટલે એરના રિફરન્સમાં ગ્લાસનો વધારે હોય. અને ડાયમંડનો સૌથી વધારે એટલે 2.42. ડાયમંડનો સૌથી વધારે હોય 2.42, એટલે જ રિફ્રેક્શન થાય. એટલે રિફ્રેક્શન થાય એટલે તમને ચળકાટ મારે. જેટલું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધે એટલું ચળકાટ વધે. એટલા માટે એરનો 1 લઈએ છીએ આપણે એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. એર સાથે સરખાવીએ તો એને 1 કહેવાય, કારણ કે આપણે હંમેશા એર સાથે એને સરખાવીએ તો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કહેવાય. તો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ છે 1.52 અને ડાયમંડનો 2.42, યાદ રાખજો. એના પછી સિગ્નલ ઓફ ધી લાઇટ ઇન ઓપ્ટિકલ ફાઇબર. આપણે ઓપ્ટિકલ ફાઇબરનો જે ઉપયોગ કરીએ છીએ એમાં સિગ્નલ જે લાઇટના છે એ જે પ્રોપોગેટ થાય છે ડ્યુ ટુ કઈ પ્રક્રિયાને કારણે, કઈ ફિનોમિનાથી પ્રોપોગેટ થાય છે. જો તમને અહીંયા સમજાવું કે જો આ ઓપ્ટિકલ ફાઇબર હોય, આ એક આખી ગ્લાસની એકદમ પાતળી નળી હોય, એની આજુબાજુ ક્લેડિંગ કરેલું હોય, આ ક્લેડ કરેલું હોય, આ ક્લેડિંગ હોય, એની પર બીજું પડ ક્લેડિંગનું હોય, એટલે કે બહાર રેઝ બહાર ના જતા રહે. લોસ ઓફ રેઝ ના થાય એટલે આ રીતે હોય. ક્રોસ સેક્શન છે. ધારો કે અહીંથી એક ઇન્સિડન્ટ રે આપવામાં આવે તો આ ઇન્સિડન્ટ રેનું પાછું રિફ્લેક્શન થઈને આમ જાય અને આ રીતે ટ્રેમેન્ડસ સ્પીડથી આગળ વધે. એટલા માટે અહીંયા ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનના જે ફિનોમિના છે એનો ઉપયોગ કરવામાં આવે. એટલે કે જે આપણો જે ઓપ્ટિકલ ફાઇબર છે એમાં જે વેવ પ્રોપોગેટ થાય એ પ્રોપોગેશન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે કે TIR થી થાય. ટોટલ ઇન્ટરનલ ડિસ્પર્સનથી નહીં, ડિસ્પર્સન તો છૂટું પડવું છે. રિફ્રેક્શન એટલે વાંકું પડવું છે. પોલરાઇઝેશન એટલે કે લાઇટનું પ્લસ અને માઇનસ આયનમાં કન્વર્ટ થવું, દેટ ઇઝ અ પોલરાઇઝેશન. કે પોલરાઇઝેશન પણ ના થાય. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનના કારણે ઓપ્ટિકલ ફાઇબરની અંદર આપણું પ્રોપોગેશન થાય વેવનું. એ જ રીતે આપણે આગળ જોઈએ, લેસર ઇઝ એક્સ્ટ્રીમલી. લેસર કેવું છે? આપણે હમણાં જ પ્રોપર્ટી જોઈ કે લેસર કેવું છે? યુનિડાયરેક્શનલ છે. હા છે. ફોકસ છે. હા ફોકસ, કારણ કે એક જ ફોકસ ઉપર જાય છે એટલે એક જ ફોકસ છે. કોહરન્ટ અને સ્ટિમ્યુલેટેડ છે. યસ, કોહરન્ટ અને સ્ટિમ્યુલેટેડ, તો ત્રણેય સાચું છે. એનો મતલબ તમારો આન્સર, તમે ખાલી આ કરીને ના આવતા કે આ તો સાચું છે જ, આ સાચું છે તો આ કરીને આવો, આ કરીને આવો નહીં, પણ આ ચોથો લખવાનો છે જવાબ. કારણ કે જવાબ ચોથો સાચો છે, કારણ કે ઓલ એબોવ સાચું છે. આય સાચું, આય સાચું, આય સાચું, તો આ સાચું છે. એનો મતલબ આન્સર 4 આવશે, આન્સર 1 2 3 ના આવે.
સાચું 1 છે, 2 છે, 3 છે, પણ આન્સર ઓલ એબો આવે. તો ઓલ એબો એ તમારો આન્સર છે. તો આ રીતે આપણે કરવાના છે. ઓકે, તો હવે આપણે જો આના તો ઘણા બધા આપણે જે છે MCQ આપણે કરવાના છે. ઓફલાઈનમાં આપણે કરીએ છીએ, ઘણા બધા ઓપ્શન આપણી પાસે ખૂબ લોટ ઓફ MCQs અવેલેબલ છે. એની બુક્સ અવેલેબલ છે, MCQની બુકો અવેલેબલ છે, ઘણા બધા જે પ્રોબેબલ છે બધા જ અવેલેબલ છે. તો DDCET માટે તમે ત્યાં ઓફલાઈનમાં જોડાઓ. ઓફલાઈનમાં જોડાશો તો તમને ઘણું બધું જાણવા મળશે અને ઘણું બધું તમને એકદમ બેઝિકલી તમારું થશે કામ. તો તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. 190+ આપણે આવીશું 200માંથી, એ 100%ની વાત છે. 190+ આપણે લાવવાના છે એ નક્કી છે. તો જ આપણને સારી ઇન્સ્ટિટ્યૂટ મળશે. નિરમા કે LD કે VGC કે આપણું જે છે એ આપણને મળશે, MSU મળે. તો આ બધી મેળવવા માટે આપણે ઘણો બધો સારો નંબર લાવવો પડશે 1 થી 200માં. તો એના માટે આપણે ઓફલાઈનમાં જોડાઓ. અથવા ઓફલાઈનમાં તમે ના આવી શકતા તો આપણે રાત્રે ઝૂમ ઉપર પણ ચાલે છે ઓનલાઈન, અને 4 દિવસ ઝૂમ પર આવી શકો અને 2 દિવસ જો અમદાવાદમાં આવી શકો અને અમદાવાદમાં તમે એટેન્ડ કરી શકો તો ઓફલાઈન એટેન્ડ કરી શકો. તો એ રીતે પણ આપણા સ્ટુડન્ટ કરે છે. 4 દિવસ ઝૂમ પર ભણે છે અને 2 દિવસ પછી એ લોકો આપણે ઓફલાઈન આવી જાય છે અને બધું જ એમના ડાઉટ્સ ક્લિયર કરે છે. તો આવી જાઓ. તો આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવડીમાં આવો અને જોડાઓ. જય હિન્દ, જય ભારત.